નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, તમે ધોરણ 9નો અભ્યાસ કરી રહ્યા છો, જેમાં આપણો વિષય છે વિજ્ઞાન. અને આજે આ વિષય વિજ્ઞાનમાં હું નવા પ્રકરણ સાથે હાજર થયો છું, જે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન વિષયનું ટોપિકને લગતું ચેપ્ટર છે. ને પ્રકરણ નંબર છે 6 અને જેનું નામ છે પેશીઓ. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાં તમે બાયોલોજી વિભાગનું એક પ્રકરણ ભણી ચૂક્યા, ચેપ્ટર નંબર 5 સજીવના પાયાનો એકમ, અને એ હતું કોષ વિશે. તમે કોષ વિશે, કોષના અંગો વિશે, કોષના પ્રકારો વિશે, કોષના વિભાજન વિશે ભણી ચૂક્યા. બસ હવે એ કોષની આગળ કે આપણું શરીર બનેલું હોય એ કોષ, અને એ કોષો ભેગા મળે અને કેવી રીતે કાર્ય કરે એના વિશે આપણે ભણવાનું છે, અને જેને ટોપિક છે પેશી વિશે. તો પહેલો જ પ્રશ્ન છે, પેશી એટલે શું? પાઠનું નામ છે પેશી. એના ઉપર પેશી એટલે પહેલાં મેં ખાલી અહીંયા જે ટૂંકમાં લખ્યું છે ને એ જ સમજી લો એટલે ખબર પડે. પેશી એટલે કોષનો સમૂહ. કોષો આપણા શરીરમાં, વિદ્યાર્થી મિત્રો, આપણે ભણીને આવ્યા કે એક કોષી અને બહુકોષી. ને અહીંયા બહુકોષની વાત થાય છે કે જેના શરીરમાં એક કરતાં વધારે કોષો હોય એ બહુકોષી કહેવાય. જેમ કે મનુષ્યની વાત કરીએ તો આપણા શરીરમાં લાખો કરોડો સંખ્યામાં કોષો છે, અને આ કોષો પોતાનું કામ વહેંચી, બરોબર, એટલે એક કામ વહેંચવા માટે કોષો પોતાની ટીમ બનાવે, એક સમૂહ બનાવે, એ એક સરખા ભેગા થઈને કામ કરે. ધારો કે પેટ છે તો પેટની અંદર 10 કોષો હશે કે 20 કોષો હશે અથવા 50 કોષ હશે. તે 50 કોષો ભેગા મળીને પેટના જ કામ કરશે. હાથ છે તો હાથની અંદર જે કોષો છે એ કોષો ભેગા થઈને હાથનું જ કામ કરશે, બરોબર. એટલે કે કોષોનો સમૂહ એટલે પેશી. હવે દરેક સમૂહનું કામ કેવું હોય છે? તો હવે વ્યાખ્યા કે શરીરમાં એક નિશ્ચિત કાર્ય, હાથની અંદર જે કોષો હશે તે કામ હાથનું જ કરશે, જે હાથના કોષ પગનું કામ કરવા નહીં જાય. એટલે કે નિશ્ચિત કાર્ય, નિશ્ચિત સ્થાન, એટલે ગોઠવાયા પણ હોય ફિક્સ જ જગ્યાએ. હાથના કોષો હોય તો હાથમાં જ હશે, પેટના કોષ હશે તો પેટમાં જ હશે, હૃદયના કોષો હશે તો હૃદયમાં જ હશે. એટલે એમનું સ્થાન પણ નિશ્ચિત. એવા નિશ્ચિત કાર્ય કરતા હોય, નિશ્ચિત સ્થાનમાં આવેલા હોય એવા વિશિષ્ટ એટલે કે કોષોના સમૂહને પેશી કહે છે. વિશિષ્ટ એટલે અલગ કરતા. દરેક એક સમૂહ બીજા કોષ સમૂહથી કેવો હોય? અલગ હોય. એક સમૂહ બીજા કોષથી કાર્ય પણ કેવું હોય? અલગ હોય. એક સમૂહનું બીજા કોષના સમૂહથી સ્થાન પણ કેવું હોય? અલગ. એટલે અહીંયા વિશિષ્ટ શબ્દ વાપર્યો છે. તો ફરીથી વ્યાખ્યા જોઈએ કે શરીરમાં એક નિશ્ચિત કાર્ય અને એક નિશ્ચિત સ્થાનમાં આવેલ વિશિષ્ટ કોષના સમૂહને પેશી કહે છે. વ્યાખ્યા આ લખવાની, આ તો ટૂંકમાં સમજાવવા માટે. જેમ કે રુધિર પેશી, જે આપણે આ પાઠમાં ભણીશું, ખાલી અત્યારે નામ યાદ રાખજો. સ્નાયુ પેશી, અન્નવાહક પેશી, જલવાહક પેશી, એવી ઘણી ઘણી પેશી આવશે. હવે પ્રશ્ન છે કે એકકોષી સજીવ, એકકોષી અને બહુકોષી સજીવમાં કાર્ય કેવી રીતે થાય? હવે આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં કાર્ય કોણ કરે? કોષ. કોષ કાર્ય કરે તો જ આપણા અંગો કાર્ય કરે. તો પહેલાં તો એક કોષી વિશે આપ્યું છે કે એક કોષી સજીવમાં એક જ કોષ બધા કાર્ય કરે. ઉદાહરણ તરીકે અમીબા. અમીબા એક કોષી સજીવ છે. એટલે કે અમીબા ખોરાકનું ગ્રહણ, એટલે ખોરાક લેવાનું, શ્વસનની ક્રિયા, જેવી ક્રિયાઓ, બધી જ ક્રિયા એક જ કોષ કરશે. એટલે કે એનું એક જ કોષ, એટલે ખાવાનું કામ પણ એ જ કોષ કરશે, શ્વાસ લેવાનું કામ પણ એ જ કોષ કરશે, શરીરની બહાર જે કચરો કાઢવો હશે પણ તો પણ એ જ કરશે. જ્યારે બહુકોષી સજીવોમાં કોષની સંખ્યા લાખો કરોડોમાં હોય. જ્યારે આપણી જ વાત કરીએ, આપણે બહુકોષી સજીવ છીએ, મનુષ્ય, પ્રાણી, વનસ્પતિ, અને એની અંદર સંખ્યા લાખો કરોડો અબજોમાં હોય. આથી આ કોષોનો સમૂહમાં વિશિષ્ટ કાર્ય, એટલે આ કોષો ભેગા મળીને વિશિષ્ટ એટલે એક જ કામ કરે. ધારો કે 50 કોષ ભેગા થાય તો 50 કોષ ભેગા થઈને એક જ કામ કરશે.
અને જેથી એક કરતાં વધારે જણા ભેગા થાય, જેથી એ કામ પણ કેવું થાય, પૂર્ણ ક્ષમતાથી, પૂરી ક્ષમતાથી વ્યવસ્થિત થશે. તમે એક જણા કામ કરો અને 10 જણા એક કામ કરો તો તમને સ્વાભાવિક ખબર પડી જાય કે એક જણની જગ્યાએ 10 જણા ભેગા મળીને કામ કરે તો એ કામ કેવું આવે, પરફેક્શન આવે. એટલે જ અહીંયા કીધું છે પૂર્ણ ક્ષમતાથી થાય. ઉદાહરણ આપ્યું છે મનુષ્યમાં સ્નાયુકોષ. સ્નાયુકોષ એટલે હાથ પગના કોષો. હાથ પગ વ્યવસ્થિત વળે છે. તમારે હાથ ઉપર લેવો હોય તો લઈ જવાય છે, નીચે લાવવો હોય તો લઈ જવાય છે, આગળ કરવો હોય પાછળ કરવો. તો આપણા હાથ પગ એ સ્નાયુ છે ને એ હાથની, ધારો કે એક્ઝામ્પલ ખાલી હાથ જ લઈએ તો એ હાથની અંદર લાખો કોષો હોય, હજારો કોષો હોય. તે બધા કોષો ભેગા મળીને આપણને હાથને શિથિલન અને સંકોચન એટલે કે આગળ પાછળ આપણો હાથ લઈ જઈ શકીએ છીએ, આપણા હાથને મૂવમેન્ટ કરાવી શકીએ છીએ. નવરાત્રિમાં આપણે વ્યવસ્થિત ગરબા ગાઈ શકીએ છીએ, વ્યવસ્થિત આપણે લખી શકીએ છીએ. પરફેક્શન કામ થાય છે અને પૂર્ણ ક્ષમતાથી વ્યવસ્થિત રીતે કામ થાય છે. તથા ઉદાહરણ આપ્યું છે રુધિર. રુધિર પણ એક પ્રકારની પેશી જ છે. તો લોહીનું કામ શું છે? ખોરાક. પછી શરીરમાં અંતઃસ્ત્રાવ આવે, 8માં ભણીને આવ્યા, 10માં હજી આવશે. પછી શરીરનો નકામો કચરો, એ બધાનું લાવા લઈ જવાનું કામ કોણ કરે? રુધિર. તો એ કેવું કામ કરે? વ્યવસ્થિત કરે. આમ બહુકોષી સજીવમાં કાર્યની શું થયેલી હોય? શ્રમ વહેંચણી. એ તો તમે 5મા ચેપ્ટરમાં પણ ભણ્યા કે આપણા શરીરમાં અંગોએ, કોષોએ કામ વહેંચી લીધા હોય. ગાલના કોષોના કાર્ય અલગ હોય, પેટના કોષના કાર્ય અલગ હોય, હાથના કોષનું કાર્ય અલગ હોય, પગના કોષનું કાર્ય અલગ હોય, માથાના કોષનું કાર્ય અલગ હોય, હૃદયના કોષનું કાર્ય અલગ હોય. દરેક અંગોએ પોતાનું કામ વહેંચણી લીધી હોય અને એ વહેંચ્યા પછી એ કોષો ભેગા મળીને કાર્ય કરે. ખ્યાલ આવી ગયો હશે બધાને કમ્પ્લેટ? હવે આગળ જોઈએ આપણે. ખાસ સમજવા જેવો પ્રશ્ન છે કે વનસ્પતિ અને પ્રાણીઓની દેહ રચના એટલે પેશીની અને કાર્ય પ્રમાણે આયોજન સમજાવો. એટલે કે વનસ્પતિ અને પ્રાણીમાં શરીરની રચના કેવી રીતે અલગ પડે છે, અથવા વનસ્પતિ અને પ્રાણીઓમાં કાર્ય કેવી રીતે અલગ અલગ છે તે સમજાવો. તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ સ્થાયી હોય, એકની એક જગ્યાએ રહે, એને હલનચલન કરવાનું હોતું નથી. બીજું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે, એટલે કે જાતે ખોરાક બનાવે. આ વનસ્પતિનું એક લક્ષણ કે વનસ્પતિ સ્થાયી હોય છે, તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. જ્યારે પ્રાણીઓ ખોરાક જાતે બનાવી શકતા નથી, આથી એ ખોરાકની શોધમાં, પ્રજનનની ક્રિયા કરવા એટલે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવા, રહેઠાણની શોધમાં અહીં તહીં વિચરણ એટલે કે ભટકતો રહે છે. પહેલાં તો આદિમાનવ વિશે ભણીને આવે તો કે આદિમાનવ પહેલાં ફરતો રખડતો માણસ હતો, એવું તમે ભણીને આવ્યા છો. અત્યારે ભલે આપણે એકના એક રહેઠાણ ફિક્સ છે, પણ ખાવા માટે મહેનત તો કરવી પડે છે, નોકરી તો કરવી જ પડે છે, બરાબર? એટલે કે મનુષ્ય, ટૂંકમાં તમે આ વાક્યને એક ટૂંકમાં સમજો એવું સમજી શકાય કે વનસ્પતિ સ્થિર હોય છે, તે જાતે ખોરાક બનાવે છે. મનુષ્ય પ્રચલન એટલે કે હલનચલન કરી શકે છે અને તે જાતે ખોરાક બનાવી શકતો નથી. આ તફાવત. બીજું, વનસ્પતિમાં પેશી મોટા ભાગની મૃત હોય. મૃત એટલે કે નિર્જીવ હોય, અથવા અહીંયા અર્થ એવો સમજી શકાય કે પેશી એટલે કોષનો સમૂહ, કોષ કાર્ય કરે એટલે કામ શરીરમાં થાય. તો વનસ્પતિની અંદર જે પેશી મૃત હોય એટલે કે એ કામ ઓછું કરે, કારણ કે સ્થાયી છે એટલે એને ઉર્જાની જરૂરિયાત કેવી હોય? ઓછી. એટલે કામ પણ કેવું કરે? ઓછું. એ ફક્ત આધાર આપે એટલે કે એને બનાવટમાં મદદ કરે. જ્યારે પ્રાણીઓમાં મોટા ભાગની પેશી જીવંત હોય. આપણા શરીરના અંગો સતત કાર્ય કરતા રહેતા હોય, એટલે આપણી અંદર જે કોષો છે બધા જીવંત હોય, એટલે કે આપણને ઉર્જાની જરૂરિયાત વધારે હશે, જ્યારે વનસ્પતિમાં ઉર્જાની જરૂરિયાત ઓછી હશે. એટલે જ કીધું છે કે વનસ્પતિ ઓછી ઉર્જા વાપરે, જ્યારે વનસ્પતિની તુલનામાં પ્રાણીઓ વધુ ઉર્જા વાપરે. કારણ કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું, ફરવાનું, રખડવાનું, મોજ મજા કરવાની, એટલે આપણે એનર્જી વધારે જોઈએ. જ્યારે વનસ્પતિને એક જ જગ્યાએ રહેવાનું હોય એટલે એને ઉર્જાની જરૂરિયાત હોતી નથી. પછી બીજી વસ્તુ ખાસ સમજો કે વનસ્પતિની વૃદ્ધિ
કેટલાક પ્રદેશ કે ક્ષેત્ર સુધી જ સીમિત હોય. વનસ્પતિની વૃદ્ધિ અમુક અંગો જ કરે, જ્યારે પ્રાણીઓના કોષની વૃદ્ધિ દરેક જગ્યાએ સમાન હોય. સમજો, વનસ્પતિમાં ધારો કે 1 લાખ કોષ આવેલા છે, જસ્ટ ઉદાહરણ, તે લાખે લાખ કોષની વૃદ્ધિ એક સાથે નહીં થાય. અમુક અંગોની જ કોષની વૃદ્ધિ વધશે, કે ખાલી ડાળીના જ કોષ વધશે, ખાલી મૂળના જ કોષ વધશે, ખાલી ક્યારેક થડના કોષ, પાંદડા બહુ મોટા મોટા નહીં થાય, બરાબર, ફૂલ બહુ મોટા મોટા નહીં થાય, એના કોષો નહીં વધે. એટલે કે વનસ્પતિના અંદર જે કોષો હશે એ બધા જ કોષોની વૃદ્ધિ એક સરખી હોતી નથી. જ્યારે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટા ભાગે સમાન હોય. આપણા શરીરમાં બધા કોષની વૃદ્ધિ એક સરખી હોય. તમે નાનેથી મોટા થાવ છો તો આપણા શરીરનો વિકાસ એ સરખો થાય છે. ક્યારે એવું જોઈએ ખાલી હાથ વધે, ખાલી પગ વધે, ખાલી મોઢું વધે, એવું નહીં થાય. આપણે નાનેથી મોટા થશું એ પ્રમાણે આપણા શરીરના હાથ પગ બધાનો વિકાસ કેવો થશે? એક સરખો. પછી વનસ્પતિમાં વર્ધમાન અને અર્ધવર્ધમાનની નિશ્ચિતતા હોય છે. આ પેશીના નામ છે વનસ્પતિના, જે હમણાં આગળ ભણીશું. એટલે વનસ્પતિમાં વર્ધમાન પેશી અને અર્ધવર્ધમાન પેશીની નિશ્ચિતતા એટલે એના ઉપર આધાર રાખે છે. જ્યારે પ્રાણીઓમાં વર્ધમાન કે અવર્ધમાનની કોઈ નિશ્ચિતતા એટલે કે એના ઉપર કોઈ આધાર રાખતું નથી. બીજું, વનસ્પતિ સ્થાયી હોય. ધારો કે તમે તમારા ઘરની આગળ જે વૃક્ષ વાવ્યું એ વૃક્ષ પછી ત્યાંની ત્યાં રહેવાનું છે, પછી એ વૃક્ષ આજુબાજુના વાતાવરણને અનુકૂળ થઈ જાય. એનો મતલબ કે એને વારંવાર વાતાવરણ બદલાતું નથી, એટલે કે અનુકૂલનની આવશ્યકતા નથી. જ્યારે પ્રાણીઓને આપણે આજે અહીંયા રહીએ, થોડાક સમય પછી બીજે જઈએ, કોઈક વિદેશ જાય, તો દરેક જગ્યાએ એને વાતાવરણ અલગ મળે. એટલે એ પ્રમાણે એના અંગોનો વિકાસ, એ પ્રમાણે એને રહેણી કણીને વિકાસમાં ફેરફાર થાય અને એને કહેવાય અનુકૂલન. અનુકૂલનનો સાચો અર્થ એવો થાય કે બદલાતું હોય પર્યાવરણ અને પર્યાવરણને એડજસ્ટ થવું, એ પ્રમાણે તમારે સેટ થવું, એ વસ્તુને કહેવાય અનુકૂલન. એટલે કે વનસ્પતિને અનુકૂલનની બહુ જરૂર પડતી નથી, જ્યારે પ્રાણીઓને અનુકૂલનની જરૂર પડે છે. ખ્યાલ આવી ગયો છે બધાને? કમ્પ્લેટ. પછી છે પ્રશ્ન. હવે 2 પ્રકારની આપણે મુખ્ય ભણવાનું છે, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. તો પહેલાં જ છે કે વનસ્પતિ પેશીનું વર્ગીકરણ સમજાવો. તો વનસ્પતિ પેશીના 2 પ્રકાર છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વનસ્પતિ પેશીના મુખ્ય 2 પ્રકાર, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. એમાં વર્ધનશીલ પેશી એટલે શું? કે જેની અંદર જે કોષ આવેલા હોય બધા કોષ વિભાજન પામે. એટલે કોષ સતત તૂટ્યા કરે, 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, ડબલ થતા જાય. એટલે એની અંદર કોષો છે ને આજીવન વિભાજન પામ્યા કરે. જ્યારે સ્થાયી પેશીમાં કોષ વિભાજન ના પામે. એમાં અમુક ઉંમર સુધી જ કોષ વિભાજન થાય, પછી ના થાય, એ સ્ટોપ થઈ જાય. જ્યારે આમાં આજીવન વિભાજન થાય, આમાં વિભાજન ના થાય પણ અમુક સમય સુધી, પછી અટકી જાય. પછી સ્થાયી પેશી, પછી વર્ધનશીલ પેશીના 3 પ્રકાર છે, અગ્રસ્ત વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. બરોબર? વર્ધનશીલ પેશીના 3 પ્રકાર છે, જે આપણે એની ટૂંકનોંધ ભણીશું એટલે ખબર પડી જશે. અગ્રસ્ત વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ચલો, હવે છે સ્થાયી પેશી. સ્થાયી પેશીના 2 પ્રકાર, સરળ અને જટિલ. સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી. સરળ એટલે એક જ પ્રકારના કોષ, ધારો કે કોઈ પેશી છે, એ પેશીની અંદર 10 કોષ છે, તો 10 કોષની બનાવટ સરખી, 10 કોષનું કાર્ય અલગ સમાન, 10 કોષનું અંગો સમાન, એટલે એને સરળ કહેવાય, એક જ પ્રકાર. જટિલ, એક કરતાં વધારે પ્રકારના કોષો, એટલે જુદા જુદા કોષો ભેગા થાય પણ કામ એક જ કરે. સમજો, પેશીનો અર્થ થાય કામ એક જ થવું. આમાં કોષ બી સરખા, કાર્ય બી સરખા. આમાં કોષો અલગ અલગ પણ કાર્ય સમાન, એને જટિલ સ્થાયી પેશી કહેવાય. બરોબર? સરળ પેશીના 3 પ્રકાર છે, મૃદુતક પેશી,
સ્થૂલ કોણક પેશી અને દધોતક પેશી. સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર છે: મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી અને દધોતક પેશી. જ્યારે જટિલ સ્થાયી પેશીના 2 પ્રકાર છે: જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. ખ્યાલ આવી ગયો? આપણે આ બધાને વિશે ભણવાનું છે, દરેક પ્રકારો વિશે, દરેક વિશે ટૂંક નોંધ આવશે. તો આજે આપણે અત્યારે જોઈએ આ જ વિડીયોમાં વર્ધનશીલ પેશી વિશે. ચલો, વર્ધનશીલ પેશી વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય, 3 થી 4 માર્ક્સમાં પૂછાય છે, એટલે ધ્યાન આપો. વર્ધનશીલ પેશી, મેં એની આકૃતિ દોરી છે, બરોબર. વર્ધનશીલ પેશી એટલે શું? કે જે પેશીના કોષો વિભાજન પામી નવા કોષ બનાવે તેવી પેશીને વર્ધનશીલ પેશી કહે છે. જે પેશીના કોષો સતત વિભાજન પામતા જાય, એટલે કે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન એટલે નવા કોષો બનાવે તેવી પેશીને વર્ધનશીલ પેશી કહે છે. ખ્યાલ આવી ગયો હશે? હવે એ પેશીની અંદર જે કોષ હોય એ કોષો કેવા હોય? તે એ કોષો ખૂબ જ સક્રિય હોય. ધારો કે એની અંદર 1000 કોષ છે, તો 1000 કોષો સતત સક્રિય એટલે સતત કામ કરવું, સતત કામ કરતા રહેતા હોય. પછી એ પેશીની અંદર કોષો છે ને, સ્પષ્ટ કોષ કેન્દ્ર ક્લિયર દેખાય. એટલે તમે ભણીને આવ્યા, કોષ કેન્દ્ર સ્પષ્ટ દેખાય એવા કોષ કેન્દ્રને શું કહેવાય? સુકોષ કેન્દ્રી કોષ. અને કોષ રસ ઘટ ધરાવે. જે અંદર પ્રવાહી હોય છે કોષની અંદર, કોષ રસ એ જાડું હોય, ઘટ્ટ પ્રમાણમાં હોય. તેમાં રસધાનીનો અભાવ, એટલે કે આ વર્ધનશીલ પેશીની અંદર જે કોષ હશે એ કોષની અંદર રસધાની નામની અંગિકા આવેલી હશે નહીં. ખબર પડી ગઈ? બીજું, તે પાતળી સેલ્યુલોઝ ધરાવતી કોષ દિવાલ ધરાવે. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. સેલ્યુલોઝ કેવી હોય છે? પાતળી. અથવા કોષ દિવાલ કેવું હોય? પાતળું હોય. તો ફરીથી એના લક્ષણો જોઈએ. એક અલગથી પણ પૂછાય, વર્ધનશીલ પેશીમાં આવેલા કોષના લક્ષણો જણાવો. તો વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. તેના કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને ઘટ્ટ કોષ રસ ધરાવે છે. તેના કોષો રસધાની ધરાવતા નથી, એટલે કે અભાવ હોય છે. તે પાતળી સેલ્યુલોઝ ધરાવતી કોષ દિવાલ ધરાવે છે. હવે તેના 3 પ્રકાર છે. આપણે આગળના ટોપિકમાં જોયું. અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ વર્ધનશીલ પેશી અને પાર્શ્વી. અગ્રસ્ત એટલે આગળના ભાગે, ટોચના. આંતરવિષ એટલે વચ્ચેના ભાગે. પાર્શ્વી એટલે છેલ્લે નીચેના ભાગે. બરોબર. તો હવે આપણે 3 પ્રકાર વિશે જોઈએ. વર્ધનશીલ પેશીના 3 પ્રકાર છે. પહેલું છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી. તો આ પેશી ક્યાં આવે અને શું કામ કરે? તો આ પેશી મૂળ અને પ્રકાંડ એટલે ડાળી. ઘણી જગ્યાએ લખ્યું હશે પ્રરોહ. ચોપડીમાં આ શબ્દ પણ છે, પ્રરોહ, ડાળી અને પ્રકાંડ ત્રણે એક થાય. એને ટોચના ભાગે હોય છે, એટલે કે મૂળની ટોચના ભાગે, પ્રકાંડની ટોચના ભાગે. ધારો કે હું આંગળી લઉં તો આંગળીના ટોચના ભાગે હોય એવી રીતે. એ શું કરે? હવે આ ટોચના ભાગે હોય અને આનું કામ શું છે? વર્ધનશીલ પેશીનું કામ શું? કોષ તોડવાનું, કોષનું વિભાજન કરવાનું. એટલે કે મૂળ અને ટોચના ભાગે આ કોષનું વિભાજન થાય એટલે એની લંબાઈમાં શું થાય? વધારો. એટલે મૂળ અને ડાળી વધે, લાંબા થતા જાય. તો લાંબા થવાનું કારણ શું છે? અગ્રસ્ત વર્ધનશીલ પેશી. બરોબર. તો ફરીથી તે મૂળની ટોચ અને પ્રકાંડની ટોચના ભાગે આવેલા હોય છે, જે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. પછી આવે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એ આવે 2 સ્થાયી પેશીની વચ્ચે. વર્ધનશીલ પેશી સિવાયનો બીજો એક પ્રકાર છે સ્થાયી પેશી. આગળના ટોપિકના વર્ગીકરણમાં તમે જોયું. એ 2 સ્થાયી પેશીની વચ્ચે આવે, અથવા ડાળીની આંતરગાંઠ વચ્ચે. ડાળીમાં આવી ગોળ ગોળ ગાંઠ આવી જાય, એ ગાંઠમાં આવે, અથવા પાંદડાના
પર્ણના તલ પ્રદેશ એટલે પાંદડાના કિનારીના ભાગમાં, તલ પ્રદેશ એટલે કિનારીના ભાગમાં આવેલી હોય છે. કઈ પેશી? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એ શું કામ કરે? બે ગાંઠ વચ્ચેનું અંતર વધારે, એટલે કે ડાળી વધારવામાં મદદ થશે. અને ત્રીજો પ્રકાર છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તે આવે મૂળ અને પ્રકારના પરિઘ્ય વિસ્તાર. પરિઘ એટલે પહોળાઈ, બરોબર. પરિઘ એટલે આકૃતિ જુઓ તો ટોચના ભાગે આવ્યા, પણ વચ્ચેના ભાગે, ટોચ સિવાયના ભાગ એને કહેવાય પરિઘ વિસ્તાર, બરોબર. એટલે કે ટોચ સિવાયના ભાગમાં આવે કઈ પેશી? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આ પેશીનું કામ શું છે કે મૂળ અને પ્રકારની પરિઘ વિસ્તાર એટલે કે પહોળાઈ એટલે કે જાડાઈમાં વધારો કરે. એટલે ડાળી ધીમે ધીમે જાડી થાય છે, મૂળ પણ ધીમે ધીમે જાડું થાય. એ જાડું થવાનું કારણ છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. કારણ એક માર્ક્સમાં પ્રશ્નમાં પણ પૂછાય છે. વનસ્પતિમાં લંબાઈમાં વધારો કરવા માટેની કઈ પેશી આવે? અગ્રસ્ત વર્ધનશીલ પેશી. પહોળાઈમાં વધારો અથવા જાડાઈમાં વધારો કોણ કરે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ખ્યાલ આવી ગયો છે દરેક વિદ્યાર્થી મિત્રોને? બસ તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલે સુધી. આ સાથે વર્ધનશીલ પેશી સુધીનો ટોપિક પૂર્ણ થાય છે. હવે આપણે સરળ પેશીમાં જઈશું, સ્થાયી પેશીમાં, અને સ્થાયી પેશીના પ્રકાર વિશે જોઈશું, જે આપણે આગળના વર્ગીકરણમાં જોયું. તો આ ભાગ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આના વિશે જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.